કેશોદ શહેરના વેરાવળ રોડ પર દ્વારકાધીશ માર્કેટના નામથી ઓળખાતી જર્જરિત કોમર્શિયલ ઇમારતમાં આવેલ દુકાનોના વીજ કનેક્શન કાપીને સીલ કરવા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી। હજુ તો અમુક દુકાનોના સીલ કરવા કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી, ત્યાં તો વેપારીઓ પાલિકા પ્રમુખને મળવા દોડી ગયા હતા। પ્રમુખે ઘટના સ્થળે પહોંચી વેપારીઓની રજૂઆતના પગલે માલ સામાન બહાર કાઢવા સમય આપતા સીલિંગ કાર્યવાહી રોકવામાં આવી હતી, પરંતુ ધંધો કરવા બિલ્ડિંગમાં પ્રવેશ પર પાબંદી લગાવી હતી। જો કે કોઈ ધંધો ચાલુ રાખશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે પાલિકાએ ચેતવણી ઉચ્ચારી હતી। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના વેરાવળ રોડ પર દ્વારકાધીશ માર્કેટ તરીકે ઓળખાતા બે ભાગમાં વહેંચાયેલું કોમર્શિયલ બિલ્ડિંગ આવેલું છે। આ બિલ્ડિંગ 1997માં તૈયાર કરાયું હતું, જેમાં 419 દુકાનો આવેલ છે, જે પૈકી ગ્રાઉન્ડ ફ્લોર છોડી ઉપરના બે માળમાં અમુક દુકાનો ચાલુ હાલતમાં છે, જેમાં હીરાના કારખાનાઓ, દુકાનો અને ગોડાઉનો આવેલા છે। આ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં હોય 1 વર્ષ એટલે કે જૂન 2024માં પાલિકાએ વેપારીઓને 7 દિવસમાં દુકાન ખાલી કરવા નોટિસ ફટકારી હતી, પરંતુ આ વાતને ગ્રહણ લાગી ગયું હતું। 1 વર્ષ બાદ પાલિકાએ જર્જરિત બાંધકામ સ્થળે પહોંચી વેપારીઓને બાંધકામ અંગે બાંધકામ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો ન હોવાનું કારણ ધરી વીજ કનેક્શનો કાપી નાખવા અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। હજુ તો અમુક દુકાનો સીલ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી, ત્યાં તો વેપારીઓ પાલિકા પ્રમુખને મળવા પહોંચ્યા હતા અને તેમને ઘટના સ્થળે બોલાવી માલ સામાન બહાર કાઢવા સમય અપાતા સીલિંગ કાર્યવાહી રોકવામાં આવી હતી, પરંતુ ધંધો કરવા બિલ્ડિંગમાં પ્રવેશ પર પાબંદી લગાવી હતી। જો કોઈ ધંધો ચાલુ રાખશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે પાલિકાએ ચેતવણી આપી હતી। અચાનક સીલ મારવાની કાર્યવાહીથી વેપારીઓ અને તેના કામ કરનાર અંદાજે 1000 લોકોના ચહેરા પર રોજગારીને લઈ ચિંતા જોવા મળી હતી। ધનસુખભાઈ જરાબભાઈ હિરપરા, કેશોદ દ્વારકાધીશ માર્કેટની અંદર ઊભા છીએ અમે। અહીંયા હીરાના કારખાના છે, દુકાનો છે, બહારના કારીગરો કામ કરવા આવે છે, રોજીરોટી કમાય છે અને નગરપાલિકાએ નોટિસો આપી છે કે બિલ્ડિંગ પાડવાની છે, રિનોવેશન કરતા નથી કે કોઈ। અમે રિનોવેશનનું કામ ચાલુ છે અમારું, તો એ સીલ મારી જાય છે, મીટરના છેડા કાપી જાય છે, કોઈ કાર્યવાહી બીજી કરતા નથી। અગર નોટિસ 2-4 વાર આપી છે એ લોકોએ, કેટલા સમય 2025 કે 24માં આપેલી છે એક નોટિસ, પાછી આપી છે 25માં, અને શનિવારે આવી અને રવિવારે સીલ મારી ગયા છે। બહારના અધિકારીએ કીધું કે તમારે સ્ટેબિલિટી રિપોર્ટ આપવો જોઈએ, તમે આપ્યો નથી। અમને કોઈ એવી જાણ કરી નહોતી, અમને કાંઈ ખબર પડતી નથી એમાં, એટલે અમે કાંઈ આપ્યું નથી અને રિનોવેશનનું કામ અમારું ચાલુ છે, એ કહેવાનું અમારું છે, બીજું કાંઈ કહેવાનું છે નહીં। અમને ટાઈમ આપે, મુદત આપે રિનોવેશન માટેની, 2-4 મહિનાની મુદત આપે। 1 વર્ષની મુદત આપ્યા પછી પણ તમે સ્ટેબિલિટી રિપોર્ટ નથી આપ્યો, તો કયા કારણોસર નથી આપ્યો? હવે એમાં અમને ખબર પડતી નથી સ્ટેબિલિટી રિપોર્ટ આપવાની, અમને કોઈ એવી જાણ નથી કે આપવો જોઈએ। હાલ બિલ્ડિંગ જર્જરિત છે, આપને ખ્યાલ છે ને? થોડીક જર્જરિત છે, બહુ કાંઈ છે નહીં એવું। એ રિનોવેશન અમે કરીએ છીએ અને અમારું કામ ચાલુ છે, અમારું કામ બંધ નથી। અન્ય તમારો વિરોધ છે કે ભાઈ નીચેવાળી દુકાનો છે, ઉપરવાળી દુકાનો, એ બાબતે શું વિરોધ છે? નહીં, બધાય સંમત જ છે, બધાય સંમત થઈને રિનોવેશન કરાવે છે, પૈસા ઉઘરાવ્યા છે બધાએ અને કામ અત્યારે ચાલુ છે। કેટલા પૈસા ઉઘરાવ્યા છે અને તમારે કઈક વિરોધ અંદર ચાલી રહ્યો છે, શું ચાલી રહ્યો છે? દુકાનની અંદર કોઈને કોઈ વિરોધ છે નહીં, દુકાન વાળા ખાલી છેદ અમુક ટાઈમે દુકાનો બંધ છે એની કોઈ અમને જાણ નથી। આખા 400 જણા દુકાનોમાં છે, તો 400 જણાનું લિસ્ટ આપે તો અમે બધાને બોલાવી શકીએ અને એક મિટિંગ કરી શકીએ કે ભાઈ રિનોવેશન માટે અમારે પૈસાની જરૂર છે, તો તમે બધા ભેગા થઈને રિનોવેશનના પૈસા આપો એટલે વધારે કામ ચાલુ થાય, એવી અમારી માગણી છે।